सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ ॐ ॐ 34મા શ્લોકથી આત્મબોધમાં ભગવાન શંકરાચાર્યજી આત્માને આત્માના લક્ષણો ને કહી રહ્યા છે, કારણ કે એમણે જે ઉપરના શ્લોકો છે એમાં જીવ ભાવનું વર્ણન કર્યું અને જીવ ભાવનો નિષેધ કર્યો. તો જીવ ભાવનો નિષેધ કરી અને પછી અન્વય એટલે વ્યતિરેક કર્યો. તો હવે અન્વય શેનો કરવાનો છે? અન્વય જે સ્વરૂપ છે એનો, જે સ્વરૂપ છે એના વિશે વિચારવાનું છે. અને એ આ 34મા શ્લોકથી શરૂ કર્યું. એ આપણે જોયેલો હતો. નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યો નિર્વિકલ્પો નિરંજનઃ નિર્વિકારો નિરાકારો નિત્ય મુક્તોસ્મિ નિર્મલઃ. આત્માનું અહીંયા નિષેધ મુખે વર્ણન કર્યું અને બધે જ ની પ્રત્યય છે, એટલે નંજ પ્રત્યય છે, નકારાત્મક પ્રત્યય છે. એટલે જે ગુણ નથી જેના, એટલે કે ત્રિગુણ નથી, અને ગુણ એટલે કોઈ વિશેષણ પણ ના હોય, તે પણ બધા નિર્ગુણ કહેવાય. નિર્ગુણ નિષ્ક્રિય નિત્ય નિર્વિકલ્પ નિરંજન નિર્વિકાર નિરાકાર નિત્ય મુક્તોસ્મિ નિર્મલ. અને ખબર પડી ગઈ હવે આપને બધાને કે આ શ્લોકો નિધિધ્યાસન માટે છે. અને માટે ત્યાં શું ક્રિયાપદ વાપર્યું છે ભગવાને? એ કે છે મુક્તોસ્મી. પ્રથમ પુરુષ એકવચન હું નિત્ય મુક્ત છું. નિત્યનો અર્થ સદા થાય ને. નિત્યનો અર્થ થાય કે જે ત્રણેય કાળે છે. એનો અર્થ આપણે જોયેલો વિસ્તારથી કે અજ્ઞાન દશામાં પણ હું તો બ્રહ્મ જ છું. મને ખબર હોય કે ના હોય, પણ હું બ્રહ્મ જ છું. હવે જ્યારે મને ખબર હોય કે ના હોય એવું હું કહું અને મારે બ્રહ્મ છું એમ જાણવું હોય તો કરવાનું શું હોય? શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છે એ આત્મસાત કરવાનું, બસ. એટલે કે હું બ્રહ્મ છું એવી મને ખબર નહોતી અને હવે મને ખબર પડી ગઈ છે કે હું બ્રહ્મ છું. તો પછી આ બ્રહ્મના જે લક્ષણો છે એ મારા લક્ષણો છે. મારા લક્ષણો છે એને મારે કોઈ જગ્યાએ પ્રદર્શિત નથી કરવાના, પણ
મારા લક્ષણો જે છે એ અનુસાર મારું જીવન થાય. એટલે કે મારો સ્વભાવ તો બહુ રાજસિક છે. હું એક જગ્યાએ બેસી ના શકું. મારે તો કંઈક કામ કરવું જ જોઈએ, કરવું જ પડે. આપણા માટેના આપણી ઘણી માન્યતાઓ હોય છે અને એ માન્યતાઓ જે છે એમાંથી છૂટવું. અને હું નિર્ગુણ છું, એટલે કે આ જે દોડવાનો સ્વભાવ છે મારો, એ તો ઉપાધિનો છે, મારો નથી એમ જાણવું. એ જ પ્રમાણે ક્રિયા કરવાની છે. તો નિષ્ક્રિયો અહમ, હું નિષ્ક્રિય છું. હું નિત્ય છું, હું ક્યારેય નહોતો એવું નહીં. હું નિર્વિકલ્પ છું, એટલે કે સંકલ્પ વિકલ્પ, હું આમ કરું, હું આમ કરું, આવું કરી દઈશ, આવું કરી દઈશ, આમ લઈ આવીશ, આ મૂકી આવીશ, આ કોકને આપી દઈશ, આ ખરીદી આવીશ. જે કંઈ આપણા સંકલ્પ વિકલ્પ થતા હોય છે એ મારા નથી, એ આ ઉપાધિના છે. એટલે કે સંકલ્પ વિકલ્પ ના થવા જોઈએ એવો નિયમ હું ના બનાવું, પણ સંકલ્પ વિકલ્પ થાય તો હું આત્મા મટી જતો નથી. એટલે એને મહત્વ ના આપવું. જેમ કોઈ બિન અગત્યની કોઈ ચીજ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય, એના તરફ આપણે ધ્યાન ના આપીએ. એમ આ મન તો સંકલ્પ વિકલ્પ કર્યા કરે, કારણ કે મનનો સ્વભાવ છે, પણ એને હું મહત્વ આપું નહીં. એટલે કે એ થાય તો ઠીક છે, અને ના થાય તો એના માટે મને કોઈ આગ્રહ નથી, એવું જ્યારે મારો સ્વભાવ થાય, ત્યારે આ જે ઉપાધિના ગુણધર્મો છે એનાથી આપણે સાપેક્ષ રીતે મુક્ત થઈ શકીએ. એટલે નિત્ય મુક્તોસ્મી નિર્મલઃ. મળ ઉપાધિમાં છે એ છે રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષનું કારણ છે અજ્ઞાન. એટલે અજ્ઞાનને કારણે રાગ દ્વેષ છે, અને એના કારણે આ સમગ્ર જીવન જે છે એ એના આધારે જ ચાલે છે. પણ હું અજ્ઞાની જ નથી, રાગદ્વેષ છે જ નહીં, અથવા છે તો હું એને ધ્યાન આપતો નથી એના ઉપર. એ જ કેવું છે, નિર્મલઃ. તો એ સ્વસ્વરૂપનું અનુસંધાન કરવાની અહીંયા વાત કરેલી છે. ગઈકાલે 35મો શ્લોક જોતા હતા આપણે, ત્યાં કહ્યું કે અહમ આકાશવત સર્વમ. હું જે કંઈ છું એ બધું કેવું છે, તો કે છે હું સર્વવ્યાપી આકાશના જેવો છું, આકાશવત. હવે વિધેય મુખથી કરે છે. હવે બધું હકારાત્મક લક્ષણો જે છે એ બતાવે છે. તો હું કોણ છું? અહમ આકાશવત સર્વમ. અને આકાશ સર્વવ્યાપી છે, એટલે કોઈ મર્યાદા મારામાં ના હોય. સર્વવ્યાપી જે છે એ સર્વત્ર છે. એટલે કે હું માત્ર આ અંતર્યામી, આ શરીરમાં જે ચૈતન્ય છે એ હું છું એવું નહીં, પણ સમગ્ર સૃષ્ટિમાં જ્યાં જ્યાં ચૈતન્યની અનુભૂતિ છે તે બધી મારી જ અનુભૂતિ છે. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ અદ્વય બ્રહ્મ અહમસ્મી, એવું ઉપનિષદ કહે છે. તો એની જ અહીંયા વાત કરી કે હું આકાશવત સર્વમ. એટલે અહીંયા જે સંકુચિતતા હોય, મારા પૂરતી જ ચૈતન્યતા મારું એ જ છે એવું. કારણ કે આપણે ઉપાધિ, એ મારી ઉપાધિ વિશે જ આપણે ચર્ચા કરીએ છીએ. મારી ઉપાધિ વિશે જ, મારી ઉપાધિની વિશેષતાઓ વિશે જ મને વધારે સંકલ્પ વિકલ્પ થતા હોય છે. હું સુખી કે હું દુઃખી કેવી રીતે એમ, એટલે હું વિશેના જ બધા વિચારો હોય છે. અહીંયા હુંનો વાત નથી કરતા, એટલે હુંનો વિસ્તાર કરવાનો છે. અને હુંનો વિસ્તાર એટલે શું? વસુધૈવ કુટુંબકમ. આ સમગ્ર સંસાર જે છે તે
મારા વડે જ, મારા ચૈતન્યથી જ પ્રકાશિત છે. એમ અહમ આકાશવત સર્વમ બહિર અંતર્ગત. ખાલી અંદરનું જે ચૈતન્ય છે એ જ હું છું એવું નહીં. સર્વગત ચૈતન્ય, બહિર ચૈતન્ય પણ હું જ છું. અને એટલે અહમ અચ્યુત, હું અચ્યુત છું. એટલે જે સર્વગત ચૈતન્ય છે એને આપણે ઈશ્વર કહીએ છીએ, એને આપણે પરમાત્મા કહીએ છીએ. અંદર જે છે એને આપણે જીવાત્મા કહીએ છીએ, અને જે સર્વગત જે ચૈતન્ય છે એને આપણે પરમાત્મા કહીએ છીએ. પણ એટલે હું પરમાત્મા થવાનો નથી, થયો નથી, હું પરમાત્મા હતો જ. તો ચ્યુત, પરમાત્માથી જીવાત્માની જે ઉપાધિ છે એવો ચ્યુત હું નથી થયો. એટલે કે હું માત્ર જીવાત્મા નથી, હું આ માત્ર એક શરીર પૂરતો મર્યાદિત નથી, પણ હું તો કેવો છું એ કે છે અચ્યુત. તો એવો અચ્યુત પરમાત્મા હું છું. ગઈકાલે એના માટે લંબાણપૂર્વક વાત કરી હતી કે ભગવાને જ્યારે અર્જુનના રથનું સારથી પણ સ્વીકાર્યું ત્યારે પોતે પરમાત્મા મટી નહોતા ગયા. એક ઉપાધિ એમણે થોડીક વાર માટે સ્વીકારેલી, પણ હતા તો એ પરમાત્મા જ. સર્વવ્યાપી ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય રૂપ જ એ હતા. પણ છતાંય એ વ્યવહારિક રૂપે, વ્યવહારિક કાર્ય માટે એમણે પોતે અર્જુનનું સારથીપણું સ્વીકાર્યું. માટે ત્યાં કહ્યું કે અચ્યુત સદા સર્વ સમઃ, હું હંમેશા બધા માટે સમાન છું. સમતા એ મારો સ્વભાવ છે. હું રાગ દ્વેષથી પ્રેરાઈને મારું કામ ના કરું. પેલો એક શ્લોક છે ભગવદ્ ગીતાનો, ત્યાં કહ્યું કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણો ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. પંડિતો, પંડિત એટલે જ્ઞાની, જ્ઞાની કેવા હોય છે? સમદર્શી હોય છે. એટલે નાનામાં નાનું જીવ છે એની પણ હત્યા ના થવી જોઈએ, અને બીજા જે કંઈ મારા સમકક્ષ છે એને પણ કોઈ કાયિક, વાચિક, માનસિક હિંસા મારાથી ના થાય એવો મારો પ્રયત્ન હોય. તો સમતા એટલે સમાન ભાવ પ્રત્યેક જીવ માટે. પ્રત્યેક જીવ નહીં, મેં તમને એક વાર્તા નાનકડી કહેલી. અખંડાનંદ મહારાજજી જ્યારે ફરતા હતા, નાના હતા, અને બધા સંતોના ત્યાં લોકો લઈ જતા હતા એમના ગુરુજનો, ત્યારે કોઈ એક સંતને ત્યાં ગયા અને રસોઈ બનાવતા હતા બધા નાના નાના બ્રહ્મચારીઓ, અને એમના હાથમાંથી તપેલી પડી ગઈ. તો બહારથી પેલા મહારાજજી કે છે, અરે બેટા ઉસકો લગા તો નહીં ના. એનો અર્થ કે તપેલીને પણ વાગે, કારણ કે એ પણ ચેતન તો છે ને. આપણે જડ અને ચેતનના ભાગ તો આપણે આપણી સમજ માટે પાડેલા છે. બાકી ચૈતન્ય સર્વવ્યાપી જ્યારે કહીએ છીએ ત્યારે બધા જીવોમાં છે, અને બધું જડ વસ્તુઓ છે એમાં નથી એવું તો નથી જ. કારણ કે તપેલી છે એમ કેવું પડે, ટેબલ છે એમ કેવું પડે, તો ત્યાં સત તો છે જ, અસ્તિત્વનો ભાગ તો છે જ. અસ્તિત્વ છે એટલે દેખાય છે, એટલે ચિત્ત છે, અને દેખાય છે, અને એ મારા ઉપયોગમાં આવે છે, એટલે એ પ્રિય પણ છે. તો સચ્ચિત પ્રિય એને કે છે કે એને શું કે છે, પ્રિય મોદ નહીં, પ્રિય મોદ પ્રમોદ નહીં, પણ અસ્થિભાતિ પ્રિય. અસ્થિભાતિ પ્રિય
એ અસ્થિ ભાતિ પ્રિય તો બધું જ છે જ. સમગ્ર જામ કે સચ્ચિત આનંદ કહીએ કે અસ્થિભાતિ પ્રિય કહીએ, એકનો એક જ છે એક એક્સપ્રેશન. પણ એ જેને આપણે જડ કહીએ છીએ એને પણ એ લાગુ પડે. તો ત્યાં કહ્યું કે આ જે મહાત્માની વાત હું કરતી હતી એમને માટે તો એ પેલા જે વાસણ છે એ પણ ચૈતન્ય હતા, અને એ ચૈતન્યને મારાથી હાનિ ના પહોંચવી જોઈએ એવું સમદર્શિના. સમદર્શીનો મોટામાં મોટું સારામાં સારું ઉદાહરણ મને મળેલું ત્યાં. તો એ આપણે જોઈએ તો કોઈનો પણ પ્રકૃતિના એક પણ અંગને આપણે કોઈ રીતે પણ હાનિ ના પહોંચાડીએ એ જ ખરેખર તો આપણે કરવા યોગ્ય છે. એટલા માટે કહ્યું શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. ત્યાર પછી કહ્યું કે શુદ્ધ, પોતે શુદ્ધ છે. શુદ્ધ છે એટલે એમાં કોઈ મલિનતા નથી. મળ વિક્ષેપ નામની જે મલિનતા છે એ મલિનતા તો ઉપાધિમાં છે, એ આત્મામાં નથી. મળ એટલે કે ગ્રોસ સ્થૂળ કચરો જેને રાગ દ્વેષ કહેવાય, અને સૂક્ષ્મ એટલે કેવો કચરો? તો એ છે કે એકાગ્રતાનો અભાવ. એ એકાગ્રતાના અભાવ રૂપ પણ અશુદ્ધિ ત્યાં નથી. પછી છે નિસંગ. એ સંગ નથી એનો. અને આપણે તો અહીંયા જોયું છે કે સંગ નથી તો માણસને ગમતું નથી. હું એકલો પડી ગયો કે પછી પાછા કે અમે બે એકલા. બાળકો બધા અમેરિકા છે, અમે બે એકલા. તો એ પણ એકલા કેવી રીતે હોય? કારણ કે હું તો આત્મ ચૈતન્ય છું, એને કોઈ સંગની જરૂર નથી. આત્માનું લક્ષણ કયું છે? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. બીજું કઈ છે જ નહીં. તો પછી સંગ કોનો હોય? આ ચૈતન્ય સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી. તો પછી સંગ કોનો હોય? સંગ હોઈ શકે નહીં. એટલે આ ચૈતન્ય જે છે એનો પણ સંગ ના હોય. જરા જોઈ આવું. ઓકે. નિસંગો હમ. કારણ કે આત્મા તો એક જ છે, એને બીજા કોઈનો સંગ, બીજું કોઈ છે જ નહીં તો સંગ હોય નહીં. નિર્મલ, શુદ્ધ પણ કહ્યું અને નિર્મળ પણ કહ્યું. એટલે એ એનામાં કોઈ અશુદ્ધિ નથી. અચલ, ઉપર કહ્યું અચ્યુત અને અહીંયા કહ્યું અચલ. તો અચળ પણ નથી. ચલિત તો ઉપાધિ થાય, ઉપાધિ ફરતી હોય, પણ આત્મા ફરતો નથી. કેમ ના ફરે? કારણ કે એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી હોય એનું ચલન જ ના હોય ને. બધે જ જે છે એ ક્યાં જાય? જવાનું જ્યાં ક્યાં હોય? જ્યાં હું ના હોઉં ત્યાં જવાનું હોય, પણ જ્યાં હું છું જ ત્યાં જવાનું નથી. એટલે અચલહ. અચલહ એટલે કેવું? તો એ કે છે સર્વવ્યાપીત્વાત અચલહ. પછીનો શ્લોક જોઈએ, 36મો. નિત્ય શુદ્ધ વિમુક્તૈકમ અખંડાનંદમદ્વયમ સત્યમ જ્ઞાનમનંતમ યત
પરમ બ્રહ્માહમેવ તત. નિત્ય શુદ્ધ, જે નિત્ય શુદ્ધ છે, જે નિત્ય વિમુક્ત, જે મુક્ત છે, અને મુક્તને પણ આગળ પાછું વિશેષણ લગાડ્યું, એ છે વિમુક્ત, એટલે કે એને કોઈ પણ પ્રકારનું બંધન નથી. જીવત્વનું પણ બંધન એને નથી. એવું જે છે તે વિમુક્ત અને નિત્ય એકમ, અને એ નિત્ય એક જ છે. એકમેવા અદ્વિતીયમ, તો એ એક જ છે. નિત્ય શબ્દ બધાની સાથે જોડાવાનો હોય, એટલે નિત્ય શુદ્ધ, નિત્ય વિમુક્ત, નિત્ય એકમ. પછી અખંડમ. ખંડ, ખંડ એટલે વિભાગ. તો વિભાગ એના જ પડી શકે જેના અવયવો હોય. એક ગોળ, એક રોટલી હોય, એના આપણે જુદા જુદા ભાગ પાડી શકીએ, પણ જે સર્વવ્યાપી છે, આકાશ છે દાખલા તરીકે, તો એના ભાગ પડે નહીં. એટલે આપણે ભલે કહીએ કે ઘટાકાશ અને મહાકાશ, પણ બે આકાશ નથી. એટલે અખંડ છે, એ અખંડ. પછી અખંડ એકમ, અખંડ આનંદમ. અખંડ આનંદ છે, સ્વભાવ જ જેનો છે આનંદ, સચ્ચિત આનંદ સ્વરૂપ, અસ્થિ ભાતિ પ્રિય, એ આનંદ છે. એ આનંદના ભાગ ના હોય, વિષયાનંદના ભાગ પડે. આઈસ્ક્રીમ ખાધો તો વધારે આનંદ, અને કારેલાનું શાક મળ્યું તો ઓછો આનંદ. તો એ વધારે ઓછો, સારો ખરાબ, ઉત્કૃષ્ટ નિકૃષ્ટ, ગુડ બેટર બેસ્ટ, એવા બધા ભાગ એ વિષય આનંદમાં પડે. કારણ કે વિષય આનંદ, એના માટે તો ઘટકો અનેક છે. પહેલામાં પહેલું ઘટક તો જે બહારનો વિષય છે તે, પણ બહારનો વિષય તેનો તે હોય તો પણ મારા મનની સ્થિતિ જો સ્થિર નથી હોતી, યોગ્ય નથી હોતી, તો મને આનંદ મળતો નથી. એટલે બહારનો વિષય પણ સારો હોવો જોઈએ, મારા મનની સ્થિતિ પણ સારી, દ્રઢ હોવી જોઈએ, તો મને આનંદ થાય. પણ એવું નથી થતું. પછી કોઈક વાર એવો પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે એકની એક વસ્તુ જે તમને બહુ ભાવે છે એ આપી, પણ હવે પેટ ભરાઈ ગયું, બસ હવે નહીં ખવાય. ના ના, પણ તમને બહુ જ ભાવે છે, તમે લો, એક બે વધારે લો, બે વધારે, વધારે વધારે. ના, તો ત્યાં જે આનંદ છે એ આનંદ રહેતો નથી, એ તો સજા બની જાય ને. જો વધારે પડતું કોઈક આપી દે તો એ સજા થઈ જાય. એટલે આ કેવો છે? તો કે છે અખંડમ આનંદમ. વિષય આનંદ તો ખંડિત છે. વિષય આનંદ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે મારા મન ઉપર આધાર રાખે છે, એટલે કે એ પ્રતિબિંબિત છે. આનંદનો ત્યાં આભાસ છે, ખરેખર આનંદ નથી, પણ આનંદનો ત્યાં આભાસ છે. અથવા બીજા દ્રષ્ટિકોણથી કહીએ તો પંચદશિકારે જેમ કહ્યું કે બ્રહ્માનંદે વિષયાનંદમ, તો બ્રહ્માનંદ છે એટલે વિષયાનંદ થાય છે. મારું સ્વરૂપ આનંદ છે, એટલા માટે બહારનો વિષય મને કેટલીક વાર માટે, કેટલાક સમય માટે આનંદિત કરી શકે છે. એટલે વિષય આનંદ છે એ પણ બ્રહ્માનંદનું માત્ર વ્યક્તિકરણ છે, માત્ર એ ઉદ્ઘાટિત થાય છે. ખરેખર તો વિષયોમાં આનંદ છે જ નહીં, પણ એ અંદરનો જે આનંદ છે એ ઉદ્ઘાટિત થાય છે. એવો જે અખંડ આનંદ છે તે હું છું, અને અદ્વયમ, હું જ એક છું, મારા સિવાય બીજું કશું કોઈ છે નહીં. અદ્વયમ.
સત્યમ જ્ઞાનમ અનંતમ. અહીંયા તૈત્તિરીય ઉપનિષદના વાક્યનું ઉદ્ધરણ કર્યું કે આ હું કેવો છું, તો મારું સ્વરૂપ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. યત પરમ બ્રહ્મ અહમેવ તત. બ્રહ્મ હું જ છું, એ બ્રહ્મ હું જ છું. એટલે મેં કહ્યું હતું કે ત્યાં માત્ર બ્રહ્મ છે એવી વાત નથી, પણ બ્રહ્મ છું એ નિધિધ્યાસનનો વિષય છે. બ્રહ્મ છે, ઈશ્વર છે, એ સાબિત કરવાની આપણે જરૂર નથી, પણ એ ઈશ્વર હું જ છું એમ સાબિત કરવાથી, પોતાની જાતને જ એમ સાબિત કરવાથી જે આનંદ છે એ સ્વરૂપ આનંદ છે. એટલે ત્યાં સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. બરાબર. તો અહમ બ્રહ્મ તદ બ્રહ્મ અહમ એવ તત. બ્રહ્મ હું છું. આ અહમ છે એ અહમ શબ્દ અગત્યનો છે. અને અહમ બ્રહ્મ બ્રહ્મ એવ તત. એવ બ્રહ્મ જ છું. બ્રહ્મ એવ એટલે બ્રહ્મ જ છું, ઉપાધિ નથી. જે ઉપાધિને હું વળગી રહું છું એ તો હું નથી, એવું જાણવું. જે આચાર્યો વારંવાર કહી અને આપણને જે પુનરુચ્ચારણ પણ કરાવે છે એ છે બ્રહ્મ એટલે આત્મા અને આત્મા એટલે હું. બરાબર. બ્રહ્મ એટલે આત્મા અને આત્મા એટલે હું. આ બ્રહ્મ શબ્દ, આત્મા શબ્દ એમ જાણી અને કોઈક ત્રીજો પુરુષ એક વચન હશે એમ માનવાની જરૂર નથી. એમ માનશો તો કોઈ લાભ નથી. પણ બ્રહ્મ અહમ અસ્મિ, હું છું, અને અહમ એવ, હું જ બ્રહ્મ છું, બીજું કોઈ બ્રહ્મ નથી. એટલે કે બ્રહ્મનું વ્યક્ત થવાનું આ માધ્યમ રૂપ હું જ છું એમ જ્યારે કહ્યું છે ત્યારે આનંદ છે એ જ નિધિધ્યાસન છે. આગળ જોઈએ તો 37મો શ્લોક. એવમ નિરંતરાભ્યસ્તા બ્રહ્મૈવસ્મીતિ વાસના હરત્ય વિદ્યા વિક્ષેપાન રોગાનિવરસાયણ. એવમ નિરંતરાભ્યસ્તા બ્રહ્મૈવાસ્મીતિ વાસના હરત્ય વિદ્યા વિક્ષેપાન રોગાનિવરસાયણમ. જેવી રીતે રોગને દૂર કરવા માટે રસાયણ, રસાયણ એટલે દવા, મેડિસિન, તો રોગને દૂર કરવા માટે રસાયણ જેમ એકમાત્ર ઉપાય છે, એવી જ રીતે હું કોણ છું? તો કે છે બ્રહ્મ એવ અસ્મિ ઇતિ વાસના. વાસના એટલે સંસ્કાર, અથવા અહીંયા ના સંસ્કાર કેવું હોય તો ભાવના પણ કહેવાય. તો બ્રહ્મ એવ અહમ અસ્મિ ઇતિ ભાવના. ભાવના એટલે ભાવ કરવો. અને આને તો ભાવ જ કરવો પડે એમ છે, કારણ કે અજ્ઞાન સર્વત્ર પ્રવર્તિત છે. ઉપાધિ મને છોડતી નથી. તો એમાં મારે ભાવના કરવાની છે. કેવી રીતે ભાવના કરાય? જેવી રીતે શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયેત. શાલિગ્રામ છે એને આપણે વિષ્ણુ રૂપે પૂજીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા પણ એવું કરી શકાય કે આ ભાવના કરાય. અહમ બ્રહ્મ અસ્મિ એવ, બ્રહ્મ એવ અહમ અસ્મિ ઇતિ વાસના. એનો શું કરવાનું છે? તો કે છે અભ્યસ્યતા, એનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરવાનો છે એટલે પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે નાના બાળકોને જોયા હશે કે જો એ કોઈ નાટકમાં રહ્યું હોય અને એ સુદામા બન્યો હોય અથવા એ નારદજી બન્યો હોય, તો ઘરે આવે પછી પણ સુદામાના
નારદજીના સંવાદો છે એનું એ રટણ કરે. રટણ કરે એટલે એને પુનરાવર્તન કરે, પુનરોચ્ચાર કરે અને પછી એને યાદ રહી જાય. એમ આપણે પણ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરવાનો છે એટલે પ્રેક્ટિસ કરવાની છે. તો આ લક્ષણો મારામાં છે, આ જ લક્ષણો વાળો હું છું, એવી પ્રેક્ટિસ કરવાની હોય તો વ્યવહારમાં રાગ દ્વેષ આવે, અહંકાર આવે. હું શરીર છું એ જ નથી, એ જ ખોટું છે. હું મન બુદ્ધિ છું એ જ એક દુષ્વિચાર છે આપણો. તો પછી એ બધા માટેની સુપિરિયોરિટી, ઇન્ફિરિયોરિટી એ પણ મારામાં આવે નહીં. એટલે તો જ સમતાભર્યું વર્તન થાય. નિરપેક્ષા, કારણ કે હું પૂર્ણ છું. જો હું પૂર્ણ છું તો મને કોઈ પણ બાહ્ય પદાર્થની અપેક્ષા નથી, બાહ્ય સંગની અપેક્ષા નથી, કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કોઈ પણની માટે મારો આગ્રહ નથી. તો હું કેવો છું? પૂર્ણ છું. બહુ કોઈકની ચિંતા થતી હોય અથવા મારી ચિંતા થતી હોય, પોતાના જ યોગક્ષેમની ચિંતા થતી હોય લગભગ બધાને, કે મારી પાસે આ નથી, હું સ્વસ્થ નથી, એટલે કે રોગ આવ્યો છે અને હવે રોગ જતો રહે, એની ચિંતા. તો આ જે સ્થિતિ છે એ પણ ખરેખર તો ઉપાધિને લગતી છે. એટલે અહમ પૂર્ણ કહીએ જો, તો પછી આ ઉપાધિ વચ્ચે આવે નહીં. આમ આ અભ્યાસ કરવાનો છે. એટલે કે સતર્કતા પૂર્વક હું સચ્ચિદાનંદ પૂર્ણ અક્રિય અવિકારી બ્રહ્મ છું, એ જ પ્રમાણેનું મારું જીવન હોય તો એનો અભ્યાસ થયો કહેવાય. ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય, પાછી એને સુધારી લઈએ, ક્યારેક ભૂલ થઈ જાય, એને સુધારી લઈએ. એટલે કે એનો એક સારામાં સારો એને પ્રેક્ટિસમાં મૂકવાનો એક સારામાં સારો ઉપાય એવો છે કે આપણે ઇમ્પલ્સિવ ના હોઈએ. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક રિએક્શન ના હોય. તાત્કાલિક રિએક્શન હોય એ આપણા પોતાના સંસ્કારથી હોય. પણ મારે તો સંસ્કાર બદલવા છે હવે, કારણ કે અત્યાર સુધી જીવના સંસ્કાર હતા, અત્યાર સુધી ઉપાધિના સંસ્કાર હતા, અત્યાર સુધી અપૂર્ણતાના સંસ્કાર હતા, એ બદલવા છે. તો તાત્કાલિક બોલવાનું કે તાત્કાલિક પ્રતિભાવ આપવાનો બંધ કરીએ, અટકી જઈએ અને તરત જ વિચાર આવે કે અહમ બ્રહ્મ. તો પછી જે કોઈ પરિસ્થિતિ છે એની સામે આપણો કોઈ વિરોધ જ ના થાય. સ્વીકાર કરવાની વાત જ નહીં, વિરોધ જ ના થાય. કારણ કે જે કઈ પરિસ્થિતિ છે તે બરાબર છે, બધું જ સ્થાને છે. એટલે બ્રહ્માત્માનંદજી એમ કે બહુ જ વરસાદ પડે, બહુ જ વરસાદ પડે અને એમ થાય કે બસ હવે અટકી જાય તો સારું, દુનિયાનું શું થશે, બિચારા પેલા ઝૂંપડાવાળાઓ કેવી રીતે રહેતા હશે, વગેરે વગેરે ઘણા બધા વિચારો આવે. પણ એક વિચાર આવવો જોઈએ સાથે સાથે કે બધું સ્થાને છે. ભગવાન જે કરે તે યોગ્ય છે. એટલે અતિવૃષ્ટિ થાય તોય યોગ્ય છે, અનાવૃષ્ટિ થાય તોય યોગ્ય છે. આમ સર્વત્ર સમતાનો ભાવ, સર્વત્ર સ્વીકારનો ભાવ, એ જ આ બ્રહ્મ ભાવ છે. એટલે આ પ્રમાણે એટલે કેવી રીતે? ઉપર કહ્યું કે નિત્ય શુદ્ધ મુક્ત બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમ અસ્મિ, એ પ્રમાણે નિરંતર. એટલે કે હમણાં જ મેં કહ્યું કે આપણે કોઈ પણ સ્થિતિમાં એનો સ્વીકાર જ કરવો છે એવો જ્યારે આપણે નિશ્ચય કર્યો હોય ત્યારે જ એ સ્વીકાર થાય, નહીં તો નથી થતો.
એટલે કેવું છે? તો કે છે નિરંતર અભ્યસ્યતા, એટલે કે ત્યાં મનન કરવાનું. બ્રહ્મ એવ અસ્મિ, બ્રહ્મ જ છું, હું ઉપાધિ નથી. એ પ્રમાણેની નો જે ભાવના છે એ હરતી, એ હરી લે છે. શું? અવિદ્યા. એ અવિદ્યાને હરી લે છે. અવિદ્યાના માટેનું જેને કહેવાય રસાયણ, ઉપાય, એ આ જ છે બ્રહ્માભ્યાસ, જેને કહેવાય છે શાસ્ત્રમાં હરતી અવિદ્યા. અને અવિદ્યાની સાથે સાથે શું આવે છે? વિક્ષેપ આવે છે. અવિદ્યા એટલે સ્વ સ્વરૂપનું અજ્ઞાન, અને સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે એટલે બીજા બધા જે કંઈ સંકલ્પ વિકલ્પ હું કરું છું એને વિક્ષેપ કહેવામાં આવે છે. તો માયાના બે ગુણ છે, એક છે આવરણ અને બીજું વિક્ષેપ. આવરણ એટલે પોતાના સ્વરૂપને આવૃત્ત કરી દેવાનું. જે ગુણ છે માયાનો, એના કારણે મને મારા સ્વ સ્વરૂપનું જ્ઞાન થતું નથી, અને પછી હું છું શું એ મને નથી ખબર. એટલે પછી હું અમુક છું, હું અમુક છું, હું તો સ્ત્રી છું, હું પુરુષ છું, હું તો ડોક્ટર છું, હું વિદ્વાન છું, હું મંદબુદ્ધિ છું, હું બહુ એક્ટિવ છું, મને તો બહારનું કશું આવડે નહીં, અથવા હું બહુ હોશિયાર છું, અથવા હું બહુ મંદ છું, હું બહુ પ્રિય છું, લોકોનામાં મારી ખ્યાતિ છે, વગેરે વગેરે. આ વિક્ષેપો ઊભા થાય. બધા જ જે અનેક હોય એ વિક્ષેપ છે, અને એ વિક્ષેપ એ પણ આ માયાનું કાર્ય છે. એટલે જ્યાં અજ્ઞાન નથી ત્યાં પછી વિક્ષેપ પણ નથી. હરતી અવિદ્યા વિક્ષેપાન. કેવી રીતે? ઉદાહરણ આપ્યું, રોગાન ઇવ રસાયણમ. જેવી રીતે રસાયણ રોગને દૂર કરે. તો આપણને જે સંસ્કાર છે, આપણે વિચાર કર્યું છે વારંવાર કે આપણે જે સંસ્કાર છે એ સંસ્કારથી પ્રેરિત જ સમગ્ર જીવન છે. માટે આપણે સંસ્કારને, જૂના સંસ્કારોને નબળા પાડી અને નવા બ્રહ્મ સંસ્કાર ઊભા કરવાના છે. એટલે ઉપાધિ સંસ્કાર નબળા પાડવાના છે. જીવ સંસ્કાર, એક શબ્દમાં કહીએ તો હું અમુક જીવ છું. આ જીવ સંસ્કાર જે છે એ નબળો પાડી અને ઉપાધિ સંસ્કાર, એટલે કે ઉપાધિ સંસ્કારને નબળો પાડી, જીવ સંસ્કારને નબળો પાડી અને બ્રહ્મ સંસ્કારને આપણે આગળ લાવવાનું છે. એને ફોકસ કરવાનું છે, એને મધ્યબિંદુમાં રાખવાનું છે, તો એ સંસ્કાર બનશે. એટલે કે કોઈ પણ સંસ્કાર અભ્યાસથી બને છે. જેમ કે એક નવી ઉપાધિ ગ્રહણ કરી આપણે. હા, એક પહેલાના જમાનાની વાત કરીએ તો કે ત્યાં નાટકોમાં સ્ત્રીઓ ભાગ નહોતી લેતી. એટલે હવે એક જે છોકરો સરસ નાજુક બંધારણ જેનું છે એવો, એને સીતા બનાવવામાં આવે, અને બીજો છોકરો છે એ રામ બને. તો હવે જે છોકરો સીતા બન્યો છે એને પોતે પુરુષ હોવાના સંસ્કાર છે જ, પણ હવે પોતે અહીંયા વર્તન કરવાનું છે સ્ત્રીનું. તો એને પોતે સ્ત્રી છે એનો અભ્યાસ કરવો પડે, અને એ અભ્યાસ દ્વારા એના શબ્દો, એનો અવાજ, એની ચેષ્ટા, એની આંખોના હાવભાવ વગેરે બધું જ એક શરમાળ સ્ત્રી હોય એવું થાય, ત્યારે એ સ્ત્રીનું પાત્ર ભજવી શકે. એટલે આ સંસ્કાર, જૂના સંસ્કારોને નબળા પાડી અને નવા સંસ્કારને દ્રઢ કરવાના, એની વાત અહીંયા કરેલી છે. ત્યાં કહ્યું એવમ નિરંતર અભ્યસ્યતા બ્રહ્મ એવ અસ્મિ ઇતિ વાસના હરતી અવિદ્યા વિક્ષેપાન. અને રોગાનિવ રસાયણમ એ ઉદાહરણ છે. હવે આ નવા સંસ્કાર પાડવા હોય
તો નવી જીવન પદ્ધતિ અપનાવવી પડે. કારણ કે આપણે એના એ જ ઘરેડમાં રહીએ તો નવા સંસ્કાર જલ્દી ના પડે, જૂના સંસ્કાર જ આયા કરે આગળ. એટલા માટે હવે પછીના જે શ્લોક છે એમાં આ નવા સંસ્કાર પાડવા માટેના ઉપાયો કયા કયા કરવા બાહ્ય જગતમાં એની વાત કરી છે. 38મો શ્લોક. વિવિક્ત દેશ આસીનો વિરાગો વિજિતેન્દ્રિયઃ ભાવયેદેકમાત્માનમ તમનંતમનન્યધીઃ. એ કે છે હે સાધક, શું છે? શું કર? વિવિક્ત દેશ આસીનઃ વિરાગઃ વિજિતેન્દ્રિયઃ અનન્યધીઃ બન. તું એવો બન. કેવો બન? વિવિક્ત દેશ આસીનઃ. ઘરમાં રહેવાની જરૂર નથી. ઘરમાં રહીએ તો સંસ્કાર એના એ જ રહેવાના જ છે. વ્યવહાર એનો એ જ કરવો જ પડવાનો છે. અને વ્યવહાર દરેક વખતે વ્યવહાર નાટકની જેમ કરી અને પછી સંસ્કાર પાડવા, એ બે કામ સાથે બહુ સફળતાપૂર્વક નથી થઈ શકતા. એટલે વિવિક્ત દેશ આસીનઃ. ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે વિવિક્ત સેવી એકાકી યત ચિત્તાત્મા. વિવિક્ત સેવી એવું કહ્યું છે. તો એકાકી યત ચિત્તાત્મા, પ્રયત્ન કરો, પણ પ્રયત્ન ક્યાં? ઘરમાં રહીને પ્રયત્ન નહીં થાય. એટલે એકાકી, એકાંત જીવન જીવવું. સાધુ હંમેશા એકલો જ હોય. જો બે હોય તો બે મત થાય, અને બે મત થાય તો પછી રાગ દ્વેષ થાય, હુસાતુસી થાય. એટલે એક વિવિક્ત દેશ આસીનઃ, કોઈ નિર્જન પ્રદેશમાં રહેવું. અને આસીનઃ, સારી રીતે રહેવું. એટલે નિર્જન પ્રદેશમાં સુખપૂર્વક રહેવું. પછી વિરાગઃ. રાગ ક્યાં હોય છે? મનમાં. રાગ એટલે આકર્ષણ, લાઇક્સ અને ડિસલાઇક્સ. રાગ કહીએ એટલે વિરાગ પણ આવે જ. તો એ રાગ એટલે રંગ. એ પ્રેમનો રંગ હોય કે દ્વેષનો રંગ હોય, એ અભિમાનનો રંગ હોય કે દંભનો રંગ હોય, પણ આ રંગ, રાગ એટલે રંગ, રંજનાત્મકમ રાગમ, એ વિરાગ. એવો પૂર્વ તૈયારી રૂપે આપણે વિરાગ કરવાનો છે. કોઈના માટે રાગ નહીં, સર્વ માટેની સમાનતા એ જ વૈરાગ્ય છે. મારો પુત્ર એમ કહીએ એટલે બાકીના બધામાંથી જુદો પડે. મારું ઘર કહીએ ત્યારે બાકીના બધા જે મકાનો છે એમાંથી એક જુદું પડે. તો એના માટેનો રાગ કહેવાય. જ્યારે વિરાગ, આ સંન્યાસી કેવો હોય કે છે? વિવિક્ત આસીનઃ, એકલો હોય, અને પછી એ વિરાગ હોય ને. અને વિરાગ થાય એટલે શું છે? એટલે તે રાગ એ મનમાં છે. તો વિજિતેન્દ્રિય. હવે ઇન્દ્રિયોની પણ વાત કરી તો સ્થૂળ દેહ એકાંતમાં હોય, પછી મનમાં રાગ ના હોય, અને ઇન્દ્રિયો ઉપર કાબુ હોય, નિયંત્રણ હોય. તો વિજિતેન્દ્રિય. ત્રણે ત્રણ આયા. સ્થૂળ શરીર કેવી રીતે રાખવાનું, પછી અંતઃકરણ મન અને બુદ્ધિને કેવી રીતે રાખવાના, વૈરાગી. એટલે કે કોઈના માટેનો વિશેષ રાગ નહીં, એ જ વૈરાગ્ય છે. બધાના માટે સમાન ભાવ, એ જ વૈરાગ્ય છે. તો એ વિરાગ. અને વિજિતેન્દ્રિય, અને ઇન્દ્રિયોના ભોગોમાં જેમને હવે તૃપ્તિ થઈ ગઈ હોય, ઇન્દ્રિયોના ભોગો
થી હવે જે નિરપેક્ષ થઈ ગયો હોય, ઇન્દ્રિયોના ભોગો જેને આકર્ષી શકે નહીં એવો એ હોય, એ જીતેન્દ્રિય એવો થાય ત્યારે. હવે આ બધી જ આ ત્રણે ત્રણ સ્થૂળ શરીર, અંતઃકરણ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો બધાની સ્થિતિ સમ થઈ ગઈ. બધાની સ્થિતિ હવે અનુકૂળ છે, અને એવો અનુકૂળ સ્થિતિમાં ભાવયેદ એકમ આત્માનમ, એકમ આત્માનમ ભાવયેત, એક આત્માનું જ તમે ભાવના કરો. એટલે કે આ બધું જુદું જુદું નથી, એક જ આત્મ તત્વ જ હું છું, એવી રીતે ભાવના કરો. એકમ આત્માનમ ભાવયેત. કેવી રીતે? અનંતમ. એવી ભાવના તો કરવાની, પણ એ ભાવના અટકી ના જવી જોઈએ. એટલે અનંતમ, અનંતમ ભાવયેત. કેવી રીતે? અનન્ય ધીહી. અનન્ય ધીહી એટલે માત્ર એક જ વિષયમાં બુદ્ધિ સ્થિર થયેલી છે એવી સ્થિતિ, એ અનન્ય ધીહી. અન્ય જ્યાં નથી, ધી બુદ્ધિ માટે વિચારવાનું ક્ષેત્ર બીજું કોઈ છે જ નહીં, એવી જે એની સ્થિતિ હોય એ અનન્ય ધીહી. એ અનન્ય ધીથી એકમાત્ર થાય. હવે અહીંયા અભેદ બુદ્ધિ કહેવાય ને. અનન્ય ધીહી એટલે ભેદ બુદ્ધિ જેની નષ્ટ થઈ ગયેલી છે, એ અભેદ બુદ્ધિથી અનન્ય ધીહી. અચ્છા, સામાન્ય રીતે આવું બધું આપણે ક્યારે કરી શકીએ? જાગ્રત અવસ્થામાં થાય. કારણ કે સ્વપ્નમાં તો મન બુદ્ધિ કામ જ નથી કરતા, ઇન્દ્રિયો લય પામી ગયેલી છે. સ્વપ્નમાં ઇન્દ્રિયો અને મન એનું પોતાનું જગત રચે છે અને એમાં ભોગ કરે છે, જેના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી, કારણ કે એ બધું સંસ્કાર સંચાલિત છે, એટલે ત્યાં નિયંત્રણ નથી. તો આ બધું કરવાનું ક્યારે? જાગ્રતમાં. એટલે કે સતર્કતાપૂર્વક. પૂજ્ય સ્વામીજી જેમ કહેતા હતા કે એલર્ટ લિવિંગ ઇઝ સાધના. સતર્કતા પૂર્વકનું જીવન જીવવું એ જ આ બ્રહ્મ પ્રાપ્તિ માટેનો એકમાત્ર ઉપાય છે. એટલે સતર્કતા પૂર્વકનું જીવન. પ્રતિબિંબ જે છે, પ્રતિબિંબિત ચૈતન્ય, હું જીવાત્મા, એ પ્રતિબિંબિત ચૈતન્યની સત્યતા ના રહે. કારણ કે આ કરવાનું તો કેવી રીતે છે કે એને સત્ય માનીએ તો એના સાથે વિચાર કરવાનો છે, એના વડે વ્યવહાર કરવાનો છે. પણ એ સત્ય જ નથી તો પછી એની સાથે કોઈ વ્યવહાર રહેતો નથી. એટલે કે ત્યાં પ્રતિબિંબમાં સત્ય બુદ્ધિ ના હોય. બરાબર? તો એ પ્રમાણે જે વિચારે છે તે અનન્ય ધીહી ભાવયેદ એકમ આત્માનમ. ભગવાન શંકરાચાર્યજી અહીંયા ધ્યાન યોગીની વાત કરે છે, જેણે સંસારમાંથી નિવૃત્તિ પસંદ કરી દીધી છે અને હવે માત્ર આત્મચિંતન જ એક એનું વિચારનું ક્ષેત્ર છે, એની વાત કરી છે. એ ધ્યાન યોગી એકાંતમાં રહે છે. મન બુદ્ધિથી એ કોઈ સંકલ્પ વિકલ્પ કરતો નથી, કારણ કે સંતુષ્ટ છે. ભગવાન ભગવદ્ ગીતામાં જ્યારે વાત કરે છે ત્યારે કહે છે કે એ કેવો છે? એ કે છે અમાનિતમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ સંતુષ્ટ તુષ્ટ. તો તુષ્ટ એટલે કેવો?
એને હવે કોઈ પણ બાહ્ય પદાર્થો માટેનું આકર્ષણ રહ્યું નથી. એની સમજ હવે દ્રઢ થઈ ગઈ છે કે કોઈ પણ બાહ્ય પદાર્થો મને સુખી કે દુઃખી કરી શકવા માટે સમર્થ નથી. જ્યાં સમર્થ નથી એમ જ માનીએ તો પછી એની સહાય લેવા જઈએ નહીં ક્યારેય. કોઈ કોઈ આપણો મિત્ર જ હોય, ખાસ મિત્ર, પણ એ મિત્રની સ્થિતિ, આર્થિક સ્થિતિ સામાન્ય હોય, તો એ મિત્ર ભલે ગમે તેવો ગાઢ મિત્ર હોય તો પણ એની પાસે આપણે આર્થિક મદદ માંગવા જઈએ? કારણ કે આપણી સમજ જ છે કે એ મને આપી શકે એમ નથી. એમ આ સમજ, એવી દ્રઢ સમજ ઊભી કરીએ કે આ વિષયો જે છે એ મને સુખ કે દુઃખ આપી શકે એમ નથી, એવું એમનામાં સામર્થ્ય જ નથી, એટલા માટે એની પાસે ના જવું. તો આર્ગ્યુમેન્ટ એવો થાય કે શું વિષયો સુખ નથી આપતા? તો આચાર્યો એનો જવાબ આપે છે કે વિષયો સુખ આપે છે, નહીં તો દુનિયા ચાલે જ નહીં. વિષયો સુખ આપે છે, પણ જે વિચારશીલ માણસ છે એમ કે છે કે સુખ આવે છે અને જતું રહે છે, એટલે કે નિત્ય સુખ આપવા માટેનું સામર્થ્ય એમનામાં નથી. જે નિત્ય સુખ આપવાનું જો સામર્થ્ય ના હોય તો સુખ માટે મારે હંમેશા ભટક્યા કરવું પડે, તો હું ક્યાં સુધી ભટકીશ? એવું જો એ વિચારે તો પછી એને આ વિષયો તરફનું આકર્ષણ ઓછું થાય. એટલે પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણાહ. બ્રાહ્મણ છે, સત્વ પ્રધાન છે, એ વિચારે છે, વિચારશીલ છે, એ વિચારે છે કે આ બાહ્ય જગત મને નિત્ય સુખ આપવા માટે સમર્થ નથી, માટે એની હું આશા છોડી દઉં. કારણ કે જ્યાં સતત દોડ્યા જ કરવું પડતું હોય તો એવા જીવનનો શું અર્થ છે? એટલે એ ત્યાંથી નિવૃત્ત થઈ શકે છે સમજદારી પૂર્વક. અને સમજદારી પૂર્વકની નિવૃત્તિ છે એ લાંબો સમય ટકે છે. એટલા માટે કહ્યું કે નિરંતર, ઉપર કહ્યું ને કે આ અભ્યાસ ક્યારે કેટલો કરવાનો, તો કે છે નિરંતર, લાંબો સમય એનો અભ્યાસ કરવો પડે. નામ રૂપ ના અધિષ્ઠાન રૂપ હું છું, એવું જ્યારે આપણે જાણીએ, અને ઉદાહરણો તો શાસ્ત્રમાં ઘણા છે, જેમ કે તરંગ, મોજા વગેરેને જોઈ અને આપણે જ્ઞાન શેનું થાય છે? એનું એ જળ છે. તરંગ હોય તો પણ જળ છે, મોજા મોટા મોટા ઉછળતા હોય તો એ પણ જળ છે. એટલે હું જળ જોઉં છું, તરંગ જોઉં છું અને મોજા જોઉં છું. એ તો માત્ર એણે ધારણ કરેલી ઉપાધિ છે, ટેમ્પરરી છે. જ્યારે જળ એ અધિષ્ઠાન છે. એવા અધિષ્ઠાન ઉપર જો મારી નજર સ્થિર થાય તો આ નામ રૂપ છે એ મને વિહવળ કરી શકે નહીં. આમ અહીંયા સુધી 39મા શ્લોક સુધી, 40મો શ્લોક પણ એવો જ છે, એ પછી જોઈશું. ના, આજે જોઈ લઈએ. છેલ્લા શ્લોકમાં ફળશ્રુતિ કહી છે. ત્યાં 40મા શ્લોકમાં આવું જો એકાગ્રપણે આત્મતત્વનું જો ચિંતન થાય તો ફળ શું મળે? એટલે કે સ્વરૂપ પ્રાપ્તિ રૂપી ફળની આપણને અપેક્ષા છે. એ કેવી રીતે થાય? એટલા માટે કહ્યું નામ વર્ણાદિકમ સર્વમ વિહાય પરમાર્થવિત પરિપૂર્ણ ચિદાનંદ સ્વરૂપેણાવતિષ્ઠતે. નામ વર્ણાદિકમ સર્વમ, નામ અને વર્ણ, નામ, રૂપ, વર્ણ વગેરે, સર્વમ, નામ વર્ણાદિકમ સર્વમ કેવી રીતે? વિહાય,
એને છોડીને બધું છોડી દઈ અને પછી નામરૂપ જે અનાત્મા છે એ અનાત્માને અનાત્મા સ્વરૂપ જે છે બધું છોડી દઈ અને પરમાર્થ વિત્ત, હવે ઉપર અભ્યાસ કર્યો, પહેલા તો જાણ્યું જીવ શું છે, આત્મા શું છે, અને ત્યાર પછી જાણ્યું કે આ આત્મા એની પ્રાપ્તિ કેવી રીતે થાય, તો એ ત્યાં કહ્યું કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. નિધિધ્યાસન કરી અને એકાગ્ર ચિત્તે સર્વ અનાત્માનો સમજપૂર્વક ત્યાગ કરી અને આત્મતત્વને હું છું એ રીતે જેણે અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરે એટલે એને સફળતા તો મળે જ, તો એને સફળતા મળી. એવી જે સફળતા છે એ સફળતા વડે એને શું થયું, તો કે છે કેવો બન્યો, પરમાર્થ વિત્ત. એને હવે પરમાર્થ તત્વનું જ્ઞાન થયું, એટલે કે જ્ઞાની છે. જ્ઞાની છે એટલે સ્વરૂપનું જ્ઞાન છે, પોતાના સાચા સ્વરૂપનું એને જ્ઞાન છે. એ પરમાર્થ વિત્ત પરિપૂર્ણ ચિદાનંદ સ્વરૂપેણ, એ પરિપૂર્ણ છે, એ ચિદાનંદ છે, એને એ સ્વરૂપથી અવતિષ્ઠતે, એટલે કે એ સ્થિર ઊભો રહી શકે છે. હવે એને આ જગતના વિષયો જે છે, જગતના વિષયોની સુનામી આવે છે, એ સુનામી પણ હવે એને ચલિત કરી શકતી નથી, એવો એ અચળ પોતાની સ્થિતિમાં બની ગયો છે. એ એનું ફળ છે. બરાબર, બાકીનું હવે આપણે આવતા અઠવાડિયે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.